દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, હું આજ આપ સર્વેને જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત ઉપર દરેકે દરેક શ્રોતાગણ, પ્રેમી, जिज्ञासु भाइयों और बहनों દરેકને ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે વાત જે છે એ તો છે, અને જે વાત છે એ મારી ને તમારી નથી. એ વાત મહાપુરુષોની છે. અને આજ સુધી આ વાત ઉપર જે કોઈ વ્યક્તિનું લક્ષ જાય છે ત્યારે જ એનું જીવન ધન્ય બને છે. અને એ વાત છે એવી, કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી બાહિરેક દ્રષ્ટિ કરતો હોય ત્યાં સુધી એને બીજી ખબર ન હોય. કારણ કે એનું જીવન બાહિરેક દ્રષ્ટિથી આટોપી રહેલું હોય છે, અને એ બાહિરેક દ્રષ્ટિમાં મોજ મસ્તીમાં રહેતો હોય છે. પણ ભાઈ, જ્યારે એને ખબર પડે કે બાહિરની મોજ એ મોજ ઘડી બે ઘડી માટે છે, આ મોજ કાયમ નથી. કારણ કે આ તો અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધાની મોજ છે. જ્યારે અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા ક્યાં સુધી આપણે ચલાવીશું? આ એક ચેતન પુરુષને છેતરવા જેવી વાત છે. અને ગમે એટલો પાવર હોય અંધવિશ્વાસ, અંધશ્રદ્ધામાં, તો ક્યાં સુધી ચાલે? જ્યારે એકના દિવસ કોઈને કોઈ સમયે, એકને એક દિવસે સત્ય તો જરૂર સામને આएगा, સત્ય તો જરૂર સામે આવે છે. અને જ્યારે મારીને તમારી સામે સત્ય જ્યારે આવીને ઊભું રહે, ત્યારે આપણે ગીડગીડાવાનો વારો આવે હો ભાઈ. કારણ કે સમાજને અંધવિશ્વાસ, અંધશ્રદ્ધામાં ડૂબાડવા માટે અને પોતાની વાહ વાહ કરાવવા માટે કંઈ જ છોડ્યું ન હોય, કંઈ જ બાકી ન રાખ્યું હોય. અને પછી એને કોઈ મહાપુરુષના શબ્દો જ્યારે લાગી આવે, અને જ્યારે એને ખબર પડે કે જે હું કરી રહ્યો છું એ ગલત છે, ખોટું છે, અને સત્ય એનાથી કંઈક જુદું છે, આવી જ્યારે ભાવના જાગે, તો એ ભાવના જગાડનાર વ્યક્તિ જ્યારે આવી અંધશ્રદ્ધા, અંધવિશ્વાસને ફેલાવનાર વ્યક્તિ ઉપર કોઈ ટકોર કરે, અને એ ટકોરમાં તાકાત હોય, એના શબ્દમાં પાવર હોય, અને એ શબ્દો એને આર પાર નીકળી જાય. જેમ મહાપુરુષોએ કીધું છે કે શબ્દ કટારી મારી, મને કલેજા કટારી મારી. આ કટારી કોઈના વર્ણમાં ન આવે. આ કટારને નહીં અણી કે નહીં ધાર. આ તો શબ્દ કટાર છે. વાહ, આ શબ્દની કટાર છે.
આ કટાર કોઈના વર્ણનમાં ન આવે. આ સોધારી છે. એક ધાર નહીં, બે ધાર નહીં, આ કટારને તો ભાઈ 6 ધાર છે. સિનબેન કરી નાખે. એટલે મહાપુરુષો કહે છે કે અમને સોધારી મારી ગુરુજી મારા, કલેજા કટારી મારી. આ કટારી કોઈના વર્ણવામાં ન આવે. આ કટારી નહીં અણી કે નહીં ધાર. વિચારો, આ કટારી એવી છે કે આને અણી અને ધાર આવું કંઈ છે જ નહીં, પણ સોધાર છે. અને સોધારી કટાર અરંપાર નીકળી જાય. અને એકવાર જેને સોધારી લાગી જાય એટલે પોતાની આ ગલત માયા અને સમાજને બહેકાવાનું કામ એને થંભાવી દેવું પડે અને અસલ વાત ઉપર જેનું લક્ષ્ય લઈ જવું પડે એ કોઈ મહાપુરુષની જ્યારે દુઆ મળે ને ત્યારે જ એ રસ્તો મને તમને સૂઝે. બાકી તો આપણે 8 પહોર 32 ઘડી હજારો માણસોની વચ્ચે આપણી મનમાની કરતા હોઈએ, અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધામાં લોકોને બહેકાવતા હોઈએ. પણ જ્યારે અસલિયતનો પતો લાગે, કોઈ મહાપુરુષની ટોકર લાગે અને એ શબ્દ જ્યારે ગુંજી ઉઠે કે આ બધું આંધળો વિશ્વાસ છે અને આ મનુવાદીઓની એક ચાલ છે અને મનુવાદીની વિચારધારામાંથી મારે બહાર નીકળી જવું પડે અને મારે મારો રસ્તો ગોતી લેવો પડે, આવો વિચાર કરી અને એ અંધવિશ્વાસ અંધશ્રદ્ધા ફેલાવનાર વ્યક્તિ સ્વયં જ્યારે એવું કહે કે આ જીવ 84 લાખ યોની ભોગવતા ભોગવતા માંડ માંડ મનુષ્ય અવતારને પામ્યો છે, ત્યારે આપણે હવે આ જન્મની અંદર એ ચોક્કસ જાણી લેવું પડે કે આમાં હું કોણ છું. હવે જ્યારે મને કે તમને આવડો આ વિચાર જાગે કે આમાં હું કોણ છું, બહુ શ્રેષ્ઠ વાત છે. હું કોણ છું એટલી વાત નથી. આપણે ઘણીવાર કહી ચૂક્યા છીએ કે આ ઘર અને હોંસરી 2 ભાગ છે. એવી રીતે જીવ અને ઈશ્વર, શિવ અને જીવ, આ બેની વચ્ચે અજ્ઞાનની આંધીનો પડદો પડ્યો છે. જેમ આ ઘર અને હોંસરીની વચ્ચે એક બળું છે અને બળાના હિસાબથી 2 નામનું વિભાજન થઈ રહ્યું છે. એક ઘર બોલાય, એક હોંસરી બોલાય, પણ વચ્ચે ભરું છે. એટલે અને જ્યારે કોઈ પણ આવીને આ ભડાને હટાવી લે એટલે ત્યાં નથી घर નથી હોંસરી, वहाँ कुछ और हो जाता है जिसका नाम हो जाता है होल. એમ જ્યાં હું ને હરી, જીવ અને ઈશ્વર, એની વચ્ચે અજ્ઞાનની આંધીનો પડદો કોઈ મહાપુરુષો આવી અને જો હટાવી દે ને તો એના જીવ નથી या शिव પણ नहीं है. फिर भी क्या है, जहाँ जीव नहीं है और शिव भी नहीं है तो फिर क्या है. જ્યાં સુધી
આ જીવ અને શિવનું સહેજ કરી અને પછીનું પદ જે રહ્યું એ હું પદથી પોરશે. હજી આવા અજ્ઞાન, અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા ફેલાવનાર વ્યક્તિને આવો ભાવ જાગ્યો કે ભાઈ આ જીવનમાં હું કોણ છું એ જાણી લેવું એ તો સારી બાબત કહેવાય, પણ એટલેથી અટકી જવા જેવું નથી. પરમ તત્વ જે રહ્યું ને એ એનાથી પરે છે. માટે એ ખેલ જ્યાં સુધી મને ને તમને નિષ્ઠાવાન નિજ પદને હાસિલ કરનાર કે જેના સાથે કોઈ પણ મૂર્તિ પ્રકાર, કોઈ પણ દેવ દેવીની વાસ્તવિકતા જેના દિલમાં ન હોવી જોઈએ, જેની આજુબાજુ એની વિચારમાં પણ ન હોવી જોઈએ. સિર્ફ એક જ વાત હોત કે જ્યાં કોઈ વ્યક્તિ કાલ્પનિક મુદ્દાઓવાળી સામેલ ન હો શકે, સિર્ફ તમે એક છો. આ વાતને સમજવા માટે આવા પુરુષની જરૂર છે જે કોઈ પણ મૂર્તિ પૂજાને ચાહતો હોય, કોઈ પણ એક પણ શબ્દનું જ્ઞાન આપતો હોય, ત્યાં સુધી આ વાત નથી. આ વાત નિર્લેપ છે, એ કોઈ અઘાટ વાત છે. અને આવી વાતને સમજવા માટે સાચા અને નિષ્ઠાવાન સદગુરુની જરૂર છે. આવા અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા ફેલાવનાર વ્યક્તિ કદાચ એવી જાહેરમાં ટકોર કરી દે અને આપણે એની વાતોમાં આવી જવું એ પણ ઉચિત નથી. સોચ કર, સમજ કર, સત્યને સાબિત કરવા માટે પહેલાં બરાબર નજર કરી લેવી જોઈએ અને પછી જ આપણે એના સાનિધ્યમાં જવું પડે. જય અલગતાણી, જય અલગતાણી, જય અલગતાણી.